જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. મેં એક વખતે ગિનેસ બુક ઓફ રેકોર્ડવાળા ફૂટમેનને કહેલું કે કેટલા મંદિરો બાંધ્યા ને કેટલો અન્નકૂટ થયો, તો ઠીક છે, પણ પ્રમુખ સ્વામીનું જે વિચરણ છે ને એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. આવું હજી સુધી કોઈએ વિચરણ આ પૃથ્વી ઉપર કર્યું નથી. આવા 17,000 ગામડાઓ, અઢીલા ઘેર અને એની સાથે જ્યારે દિવ્ય સન્નિધિ પર્વ આવ્યું ત્યારે બાપાને પૂછ્યું ત્યારે સ્વામી બાપાએ ખૂબ જ પ્રેમથી અને મહિમાથી પોતાના દેહનો વિચાર કર્યા સિવાય કાર્યકરો કેમ રાજી થાય અને કેમ વિશેષ લાભ મળે એ માટે જુદા જુદા આયોજનો કર્યા. દરેકને ચરણ સ્પર્શનો લાભ મળે જે અત્યારે શક્ય જ નથી, પણ સ્વામી બાપાએ સામેથી બધું ઊભું કર્યું. કરાવવો છે. ટાઈમ બહુ લાગશે. શું કહો છો? ચરણ સ્પર્શ કરાવવો છે. એ પછી ગોઠવેલું છે, આયોજન કર્યું છે બાપા સામે અહીંયા આવીને અને ફોટો છે પડાવશે આપની સાથે. આ જે સ્મૃતિ ભેટ છે આવશે, ઊભા રહેશે અને ફોટો પડશે. આપના દર્શન આવતા આવતા કરશે, પછી નીકળી જશે. પહેલાં તો સ્વામી બાય ટાઈમ બહુ લાગશે. આયોજન પછી આજે છે ફોટોનું આજે છે અમે કરી દઈએ, ચલો વિચારવું વિચારવું છે. તો પછી સ્વામી તો ભાઈ આવતીકાલે રાખીએ, કારણ કે બધાનું મેડિકલ કરાવવું ને બધું માસ્ક આપો. માસ્ક તો અમારી પાસે જોઈ લઈએ. ચલો ને અમે આયોજન પણ કરવું પડે. કરાવવું છે. હા, વાંધો જ
પૂજ્ય વડીલ સંતો ના પાડી, પણ સ્વામી બાપાએ મક્કમતાથી કીધું કે ના, આપણે આ તો કરવું જ છે. કાર્યકરોનું જે સમર્પણ છે, જે નિષ્ઠા છે, જે સેવા છે, એના ઉપર સ્વામી બાપાનો ખૂબ રાજીપો છે અને પોતે બધાથી ઉપરવટ થઈ અને આખું આયોજન કર્યું. પણ કેજીમાં જ રહેવું છે, આગળ વધુ તપાસ કર્યા આગળ નહીં થાય. કોઈ ગમે સદગુરુનો બેટો હોય, આ પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ, સત્સંગી તો આજ થયો, પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે, નહીં તો સદગુરુના ચાલે લોકો દંડવટ કરે, માને, ઓહો ઓહો શું ધૂર, આમની આગળ કચરો છીએ આપણે. તો આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે, બીજા કોઈ નહીં ખખડાવે. અને તમે માનવાય નથી, બીજા કોઈ ખખડાવે ને તેમ તું તારું જો, આમ જ કર્યું. કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત હતી, તું તારું જો, હું માથાકૂટ કરે છે. એટલે આવું થાય, કોઈના સાંભળવા નથી. અને તપાસ પહેલાં ખબર પડે નથી તો કરવું શું? તો આપણે જાતે જ ખખડાવવું પડશે, જાતને ઢંઢોળવા પડશે. પેલા મન બરાબર કરે છે કે આ લોકો બધું માને છે, હાર તો એટલે પતી ગયું, ક્રિયા બરાબર છે, સારી છે, વ્યવસ્થિત છે, ભગવાન ખરેખર રાજી છે કે ખાલી રાજી છે, તપાસવું કરવું પડે. અને એ છે ને કોઈ તો સ્વામી બાપાએ નહીં કહે જાઓ, હા આપણી તૈયારી જ નથી. મનુષ્ય માત્ર મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટે મળે નહીં. આ સત્સંગમાં તો ખાસ બાપ થયા એટલે ઉડ્યો, દાસ થયા એટલે ભગવાન તેની પાસે આવે, બાપની પાસે ન આવે, દાસની પાસે ભગવાન આવે. અમે તો મોટીમાં સુખ માન્યું જ નથી. મારા જે રીતે આપણે મોટી સમજીએ છીએ, આખી દુનિયા જે સમજે છે, એમાં મહારાજ કે અમે તો મોટીમાં માલ માન્યો જ નથી. એ સ્વામીની મરજી, તેમાં અમે સુખ માન્યું છે. બસ મહારાજ જેમ સ્વામીની મરજી, એમાં મેં સુખ માન્યું છે. એમાં દુઃખ આવે, સુખ આવે, જે આવે, પણ સ્વામીની મરજીમાં અમે સુખ માન્યું છે, એમ કે એ જ કામનું છે. હરિભક્તોને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. લો સેવા કરી બધી, આ તમે અમે કરી આટલા વર્ષોથી કૂટીએ છીએ, પણ જો શું કહે છે, હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. હા, કેટલું મહારાજે આ સમસ્વરૂપભાવ એકતા બનાવી એને કેટલો ભાર મૂકે છે. ત્યાં બધા સાધન ઊંધા પડી જાય. હા એવું છે. આ ડૉક્ટર સ્વામી સાથે પેલા ભણતા ડૉક્ટર સ્વામી, તે ડૉક્ટર દલાલ, એમનાથી ડૉક્ટર સ્વામીથી 4-5 વર્ષ આગળ હતા, પણ એ જ કોલેજમાં. પછી એ ગોલ્ડ મેડલ લાવેલા ડૉક્ટર દલાલ. પછી એને FRCS કે MS કે કઈ પરીક્ષામાં આવ્યા. તેમાં ડૉક્ટર સ્વામી મનમાં એમ કે ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે આમાં તો કેટલા આગળ માર્ક્સ હશે. નીચે લખો વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ. પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી પુઅર સ્ટેન્ડર્ડ. ડૉક્ટરે તો આશ્ચર્ય, ગોલ્ડ મેડલિસ્ટ છે MBBSના, આમાં આવું. એમને પૂછ્યું કે તમને અન્યાય લાગે છે, આવું લખે છે, તમને કંઈ લાગે છે આ કંઈ ગડબડ? ના કે બરાબર છે, કે તમે છે MBBSના સ્ટેન્ડર્ડથી જુઓ છો અને FRCના સ્ટેન્ડર્ડથી જુએ છે. હા, એટલે સ્વામી જો પોતાના સ્ટેન્ડર્ડથી જુએ ને તો આપણું કોઈનું ક્લાસ નહીં. હા, સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે. એમના સ્ટેન્ડર્ડ જોઈએ ને, એમનો ત્યાગ, વૈરાગ, શુદ્ધ ભાવના, ગુરુ ભક્તિ, ભગવાનની ભક્તિ, એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના રહી શકીએ.
પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ. હા, સંતોષ થયો આપને? શું બાકી રહી ગયું? મળ્યો હતો મળવું પેટવું બધા તમે મનમાં ના રાખશો કે ઓછું થયેલું રહેશે જ. આપ તો વર્ષો સુધી બધા કાર્યકરો સાથે ઘરે ઘરે ફર્યા છો, એ લોકોને ત્યાં શિબિરમાં પણ આપણે વર્ષો સુધી એક એકને આપ મળ્યા છો. એટલે આમ હજી અમે જે આયોજન કરે છે એના કરતા અનંત ગણો આપના ઉત્સાહ છે. અનંત ગણો એટલે અનંત ગણો. પણ ઠેકાને બધાને મને હા.